વિરામ પછી આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીનો મતદાનનો દિવસ આજે મહત્વપૂર્ણ દિવસ છે। આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। આપણે કહી દઈએ કે જે ટકાવારી સામે આવી રહી છે લગભગ 8 થી 10%। પ્રથમ 2 કલાકમાં 10%થી વધુ મતદાન થયું, આ પ્રકારનો આંકડો હાલમાં સામે આવ્યો છે। વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા ઘરની બહાર નીકળી ચૂક્યા છે। મતદાન કેન્દ્રો પર આજે સવારથી જ મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી હતી। તો આ સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ। અજયભાઈ, જે રીતે આંકડો સામે આવ્યો છે, કયા પ્રકારનો લાગે છે કે આંકડો ખરેખર સંતોષકારક છે કે ઓછો છે? મારી દ્રષ્ટિએ આંકડો સંતોષકારક નથી, એટલા માટે કે તમામ પોલિટિકલ પાર્ટીઝ પોતાના કાર્યકર્તાઓને અને પોતાના વફાદાર મતદાતાઓને જે પેજ મેનેજમેન્ટને બૂથ મેનેજમેન્ટ જે ભારતીય જનતા પાર્ટી કરે છે એ હંમેશા સામાન્ય રીતે સવારે 7 થી 8માં 10 થી 15% મતદાનનું ટાર્ગેટ રાખતી હોય છે, જેથી પછી પોતાનું મતદાન કર્યા પછી પોતાના કાર્યકર્તાઓ, ટેકેદારો અને બીજે બધે મતદાતાઓને બૂથ સુધી લાવવા માટે મહેનત કરે, આ કરે। પરંતુ તમે જુઓ કે છેલ્લા 3 કલાકમાં જે રીતના શરૂઆતમાં તમને લાઈનો જોવા મળી, પરંતુ હવે ધીરે ધીરે મતદાનની ટકાવારી ઘટી રહી છે અને ગરમીનો માહોલ છે। આજે 44 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય એવી સંભાવના છે। એ જોતાં મને એવું લાગે છે કે લોકસભા અને વિધાનસભામાં જે ઉત્સાહ જોવા મળે છે એટલો ઉત્સાહ શહેરી વિસ્તારોમાં જોવા નથી મળતો। ગામડામાં અલબત્ત ઘણી બધી જગ્યાએ લાઈન દેખાઈ રહી છે, પણ શહેરી વિસ્તારમાં એ નથી ને। બીજી એક સૌથી મોટી તકલીફ એ થઈ છે કે નવી મતદાતા યાદી આવવાના કારણે ઘણી જગ્યાએ શહેરમાં બૂથ બદલાઈ ગયા છે, મતદાન કેન્દ્રો બદલાઈ ગયા છે અને નામો જે છે અલગ અલગ સોસાયટીમાં તમને ખબર છે કે જે આ કવાયત થઈ એને કારણે ઘણા લોકો હેરાન પણ થયા છે। અજયભાઈ, ખાસ તો જે રીતે જેમ તમે કીધું કે લોકસભા વિધાનસભામાં હોય એ પ્રકારનો માહોલ પણ રાજકીય પાર્ટીઓએ બનાવવાનો પ્રયત્ન કર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, એનો કોઈ સીધો બેનિફિટ કોઈ પક્ષને થતો લાગે છે? તમે જુઓ કે સામાન્ય રીતે તમે અત્યારે એ કહેવું બહુ વધારે પડતું અને વહેલું કહેવાશે, પણ તમે જુઓ કે પશ્ચિમ બંગાળમાં તો 92% મતદાન થયું, તામિલનાડુમાં તો 84% મતદાન થયું, તમે કેરળથી માંડીને બધી જગ્યાએ જુઓ તો તમે જુઓ વિધાનસભામાં મતદાનની ટકાવારી વધી રહી છે। એની સરખામણીમાં નગરપાલિકાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, આ બધી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તો અહીંયા મતદાનની ટકાવારી વધવી જોઈએ ને। તો નિરાશા શા માટે છે? લોકોમાં અજંપો શા માટે છે? લોકો મતદાન આપવા માટે કેમ બહાર નથી નીકળતા? એનો અર્થ એ કાં તો લોકો એવું વિચારી રાખ્યું છે કે આમાં કોઈ પરિવર્તન થવાનું નથી, જે પરિસ્થિતિ છે એ ચાલવાની છે, અને એટલે મતદાતાઓએ ધારી લીધું છે કે ભાઈ આમાં કોઈ પરિવર્તન થવાનું નથી। એટલે એ જે ઉત્સાહ હોવો જોઈએ ને સત્તા બનાવવા માટે કે સત્તા બદલવા માટે, એવો કોઈ ઉત્સાહ દેખાતો નથી। ટૂંકમાં નીરસ માહોલ ચોક્કસ કહી શકાય, પરંતુ આ નીરસના માહોલ વચ્ચે પણ અમે આપને અપીલ કરીશું કે આપ ઘરની બહાર નીકળો અને વોટ કરો ગુજરાત। સમય છે એક બ્રેકનો। તો 26મી એપ્રિલ અને આજે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મતદાનની શરૂઆત તો સવારે 7 કલાકથી થઈ, અત્યારે 2 કલાક ઉપરનો સમય વીતી ચૂક્યો છે। ત્યારે અત્યાર સુધી કેટલું મતદાન નોંધાયું છે, કેટલું મતદાનની ટકાવારી રહી છે મહાનગરોમાં, તેના વિશે વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી 10% મતદાન નોંધાયું છે, વડોદરા મહાનગરપાલિકામાં 9% મતદાન કરવામાં આવ્યું છે, તો રાજકોટમાં 9% મતદાન નોંધાયું છે, સુરતમાં 10% મતદાનની ટકાવારી રહી છે। એટલે કે અમદાવાદ અને સુરતમાં 10% મતદાન નોંધાયું છે, ભાવનગરમાં 8% મતદાનની ટકાવારી, મોરબીમાં 10% મતદાન નોંધાયું છે, જામનગરમાં 8% મતદાન નોંધાયું છે, જ્યારે કે વાપીમાં 9% મતદાન નોંધાયું છે। વહેલી સવારથી અત્યાર સુધી મતદાનની ટકાવારી જો જોવા જઈએ તો થોડી ઘણી ઓછી ચોક્કસથી કહી શકાય આને। સુરેન્દ્રનગરમાં 9%, મહેસાણામાં 10%, પોરબંદરમાં 8%, આણંદમાં 9% મતદાન થયું છે। હજુ પણ મતદારો જે છે તેમનો ઉત્સાહ વધે અને લોકો મતદાન કરવા માટે બહાર આવે તેવી અપીલ TV9 ગુજરાતી દ્વારા પણ લગાતાર કરવામાં આવી રહી છે। આ તરફ વડોદરાથી સમાચાર, જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના પત્ની સાથે પહોંચ્યા અને તેઓએ મતદાન કર્યું। સલાટવાડા સ્થિત મતદાન કેન્દ્ર પર તેઓએ મત આપ્યો હતો। મતદાન મથકો પર ડિજિટલ ID પ્રૂફ માન્ય ન રખાતા લોકોમાં રોષ જોવા મળ્યો। અનેક મતદારો મતદાન કર્યા વગર પરત ફર્યા હતા। મતદારોએ ધારાસભ્ય યોગેશ પટેલને પણ આ અંગે રજૂઆત કરી હતી। યોગેશ પટેલે ડિજિટલ ID માન્ય ન રખાતા સવાલો પણ ઉઠાવ્યા છે। એરપોર્ટ સહિતના સ્થળોએ ડિજિટલ ID માન્ય છે તો વોટિંગમાં કેમ નહીં, તેવા સવાલો પણ યોગેશ પટેલે ઉઠાવ્યા।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે મતદાનનો દિવસ અને મતદાનના દિવસે ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના ધર્મપત્નીની સાથે મળી અને પોતાના મત વિસ્તારમાં આવી અને મતદાન કર્યું છે. જ્યાં આગળ તેઓનું રહેઠાણ છે ત્યાં આગળ આવતી આજે વોર્ડ નંબર 7નો જે બૂથ છે ત્યાં આગળ આવીને મતદાન કર્યું છે. ધારાસભ્ય હાજર છે, વાત કરી છે. યોગેશ કાકા, જે રીતે મતદાનનો દિવસ છેલ્લા 30 દિવસથી લોકો મતદાનની રાહ જોતા હતા, આજે મતદારોના અધિકારનો ઉપયોગ કરવાનો દિવસ છે, લોકોને શું અપીલ? વડોદરા શહેરના મતદારોને મારી વિનંતી કે આપ અવશ્ય મતદાન કરો અને ભાજપને મતદાન કરો. આજે અમે સાદા મંદિર હાઈસ્કૂલમાં હું ને મારા પત્ની મતદાન કરવા આવ્યા છે. 4.5 મતને અમે કમળને આપ્યા છે અને હવે જ્યારે રિઝલ્ટ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેશે. કાકા, આપનો જે વિધાનસભા છે માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 18ની અંદર મતદાન શરૂ થાય તે દરમિયાન જે રીતે ઈવીએમ ખોટકાયું, લોકોને પોણો કલાક સુધી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું, ક્યાંક ટેકનિકલ ખામી પહેલેથી તૈયારીઓ જોવી પડતી હતી? ના, એટલે જ્યારે મશીનમાં તો ક્યારેક ખોરવાઈ જાય એ કંઈ કહેવાતું નથી, પરંતુ આજે જે વોર્ડ નંબર 18માં મશીન ખોરવાયું છે એ પછી ચાલુ થઈ ગયું છે એટલે મતદાન થશે જ. બિલકુલ. આપ અહીંયા આગળ મતદાન કરવા માટે આવ્યા ત્યારે પણ લોકોએ આપને રજૂઆત કરી કે પુરાવાઓ ડિજિટલ હોવા છતાં તે લોકો માન્ય નથી રાખી રહ્યા. ડિજિટલ ઇન્ડિયા તરફ એક તરફ જે રીતે આપણે વાત કરીએ છીએ, બીજી તરફ આ પ્રકારનું જે રીતે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈને શું કહેશો? એમને ચૂંટણી પંચનો જે નિયમ છે એ નિયમ મુજબ જ મતદાન થશે. તો લોકો રોષે પણ ભરાયા છે કે અમારા મત અધિકારનો ઉપયોગ છીનવાઈ રહ્યો છે. એ નહીં, હવે એ તો સાચી વાત છે. જ્યારે તમે એરપોર્ટ ઉપર બી જ્યારે તમારા ફોન ઉપર તમારું એ લેતા હોય અને આ ચૂંટણી પંચવાળા ના લેતા હોય, એક તો જે બી લોકો જગ્યાએ રહે છે અને જે દૂર દૂર મથકો કર્યા છે મતદાનના, આ બધું ચૂંટણી પંચ કશું જોતી નથી અને આવા ખોટા નિયમો કરીને લોકો આટલી ગરમીમાં જ્યારે મતદાન કરવા નીકળતા હોય ને પછી મતદાન કરવા આવશે જ નહીં એવું મારી એ છે. મને જે રજૂઆતો કરી છે એ જાણું છું. મતદારો પાછા જઈ રહ્યા છે, મતદાન નહીં થતા. ના, એટલે જ્યારે એના ફોન ઉપર એ જ્યારે હોય છે કોઈ બી તો એ લોકો માન્ય નથી રાખતા, એ ખોટું છે. બિલકુલ. તો જે રીતે ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે ડિજિટલ ઇન્ડિયા તરફ જે રીતે જઈ રહ્યા છે તેવાની વચ્ચે મતદારોને મતદાન મથક પર આવ્યા બાદ મોબાઈલમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની જે કોપી છે તે મંજૂર નહીં રખાતા, માન્ય નહીં રખાતા મતદારો પરત ફરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હાલ સિનિયર મોસ્ટ ગુજરાતના જે ધારાસભ્ય છે યોગેશ પટેલ અને તેમના પત્નીએ વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 7ની અંદર પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો વડોદરા ખાતે યોગેશ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા પોતાના પત્ની સાથે. જો કે તેમના સામે કેટલીક ફરિયાદો પણ આવી. મતદારોનું કહેવું હતું કે ડિજિટલ આઈડી પ્રૂફ જે છે તે માન્ય નથી રાખવામાં આવી રહ્યું, જેને કારણે તેઓને પાછા ફરવું પડી રહ્યું છે. સમાચારો રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં કાલાવડ રોડ પરની પરિમલ સ્કૂલમાં બબાલની ઘટના સામે આવી છે. મતદારો ભાજપની કાપલી લઈને જતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાએ આ અંગે વિરોધ કર્યો. પોલીસે કાપલી દૂર કરવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિમલ સ્કૂલમાં ભાજપની કાપલી સાથે મતદારો અંદર જતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવાર રણજીતભાઈ મુંધવા આપણી સાથે. રણજીતભાઈ, શું તમે વાંધો ઉઠાવ્યો હતો અને શું મામલો છે? વોર્ડ નંબર 8ની અંદર આવેલ કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલનું જે 5 બૂથ આવી રહ્યા છે, બૂથની અંદર આ રીતની કાપલીઓ જે મતદાર મથકો સુધી આવવાની કોઈ પ્રકાર છૂટ હોતી નથી. 100 મીટરના એરિયાની અંદર તમે ખેસ કે તમારી ઝંડી પણ નથી લાગતી, જેથી કરીને લોકોના મગજ ઉપર કોઈ અસર ન પડે. પણ ત્યાંનું તંત્ર જે એના પ્રિસાઇડિંગ ઓફિસર હતા એ પોતે સવારથી અમારા બૂથ એજન્ટને દબાવી રહ્યા હતા. જેવી મને જાણ થઈ હું તાત્કાલિક અસરથી ત્યાં દોડી ગયો. આવી અનેક કાપલીઓ મતદારોને ત્યાં અંદર થપ્પો પડ્યો તો બહાર કાઢી. બહાર પોલીસને પણ અમે રજૂઆત કરી, PSI આવીને ખાસ કરીને એને પણ અમે કીધું કે જો લોકશાહીના પર્વની અંદર જો આવી લોકશાહીના હત્યા થશે તો કઈ રીતે ચાલશે. હાર ભારી ગયેલા ભારતીય જનતા પાર્ટીના લોકોએ એટલું પ્રેશર કર્યું છે કે કાપલી તમને જે સ્લીપ આપવામાં આવેલી એમાં તમારું નામ, ક્રમ નંબર ને તમારું બૂથ હોય એટલે એટલું કાપીને લઈ જવાનું હોય, પરંતુ અહીં કાપવામાં નહોતું આવતું અને ખાસ કરીને મતદારોને ત્યાં કમળ કરવામાં આવતું, જેથી કરીને અમે ઉગ્ર વિરોધ નોંધાવીએ અને અધિકારીઓ સાથે પણ ત્યાં ઉગ્ર બોલાચાલી કરી. પ્રિસાઇડિંગ ઓફિસરને પણ કીધું કે તમારી ચૂંટણી પંચમાં રજૂઆત કરશું અને તમારા અધિકારીને કરશું ને જો યોગ્ય નહીં લાગે
તો તમને અહીંથી બદલી પણ કરાવશે. મતદાન જે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનો છો ને, હાલમાં શું આશ્વાસન મળ્યું છે આપને? ત્યાં તાત્કાલિક અસરથી પોલીસ આવી ગઈ વચ્ચે અને પોલીસે અત્યારે સમાધાન કરાવ્યું કે અમે એક પણ કાપલી અંદર નહીં જવા દઈએ. ત્યારબાદ પોલીસે થોડી કાપલીએ પણ ફાડી છે. ત્યારબાદ હું રજૂઆત પૂરી અધિકારીને પણ કરવાનો છું કે આવા પ્રિસાઇડિંગ ઓફિસરો જે છે કાંઈ એને ખેસ પહેરાવી દો. ખેસ પહેરાવીને જો પાર્ટીનું કોઈ પણ પાર્ટીનું કામ કરતા હોય યોગ્ય નથી. અહીંયા ક્યાંય લોકશાહી નહીં લે, લોકશાહીની હત્યા થઈ રહી છે. સ્પષ્ટપણે એટલે જે ઉમેદવાર છે કોંગ્રેસના, તેમના દ્વારા જે પ્રકારે જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો કે જે મતદાન મથકની અંદર આ પ્રકારની ભાજપની કાપલી છે તે લઈને મતદારો જતા હતા, અને એટલું જ નહીં પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર છે તે પણ ક્યાંક તેમને મદદ કરતા હોય તે પ્રકારનો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસે મધ્યસ્થી કરી છે અને પોલીસનું આશ્વાસનને કારણે હાલમાં આ મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો આ તરફ રાજકોટ જેતપુરના જામકંડોળાના ધારાસભ્યે મતદાન કર્યું. ધારાસભ્ય જયેશ રાદડિયા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જામકંડોળા વતન તાલુકા શાળા ખાતે તેઓએ મતદાન કર્યું. મતદારોને મતદાન કરવા માટે અપીલ કરતા ધારાસભ્ય જયેશ રાદડિયા જોવા મળ્યા. સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મોટા પાયે મતદાન થઈ રહ્યું છે. લોકો આ લોકશાહીના પર્વને આનંદથી ઉજવી રહ્યા છે. મેં આજે જામકંડોળા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવા પૂરા વિજયના વિશ્વાસ સાથે આજે જામકંડોળા તાલુકા ખાતે મતદાન કર્યું છે. લોકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વની અંદર જોડાઈ અને વધુમાં વધુ મતદાન કરો એવી તમામ લોકોને નમ્ર વિનંતી પણ કરું છું. તો નેતાઓ દ્વારા વોટ કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જે આંકડાઓ વહેલી સવારથી સામે આવ્યા છે એવું લાગી રહ્યું હતું કે વહેલી સવારે મતદાનની ટકાવારી વધારે નોંધાશે, પરંતુ કમ્પેરેટિવલી આ મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી છે. આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ પણ છે સ્ટુડિયોમાં હાજર. અજયભાઈ, કેવી રીતે ગણી શકો છો તમે આને? કારણ કે હમણાં આપણે ટકાવારીના જે આંકડા બતાવ્યા લગભગ 10%, 9%થી વધારે તો ક્યાંય નથી. અત્યારે 10 વાગી ગયા છે, 7 વાગ્યાથી મતદાન શરૂ થયું, 3 કલાકનો સમય, એટલે એવું લાગતું હતું કે સવારે વધારે મતદાન થશે, પણ નથી થઈ રહ્યું. એનો અર્થ એ કે જો ભારતીય જનતા પાર્ટી છે, અગાઉ પણ હું કહું છું કે પેજ મેનેજમેન્ટ ને બૂથ મેનેજમેન્ટ કરવાની વાત કરે છે અને પોતાના કાર્યકર્તાઓને શરૂઆતના 2 કલાકમાં મેક્સિમમ વોટિંગ કરાવે છે પોતાના જે મતદાનના જે વિસ્તારો હોય છે, જેથી લોકો પછી બાકીના બીજા મતદાતાઓને બહાર કાઢી શકે. પરંતુ હું જોઉં છું કે તદ્દન નીરસ મતદાન છે. હું આવ્યો ત્યારે પણ મેં રસ્તામાં જોયું કે ઘાટલોડિયા છે, ચાંદલોડિયા છે, સેટેલાઇટ વિસ્તાર છે, વસ્ત્રાપુર, બોડકદેવ, ત્યાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ બહાર ટેબલ લગાડીને બેઠા છે, પણ એક પણ મતદાતા, ઘણા વિસ્તારોમાં મેં જોયું એક પણ મતદાતા દેખાતો જ નથી લાઇનમાં. એનો અર્થ એ થયો કે લોકોમાં નિરસતા છે, અને એનું કારણ એ છે કે કદાચ લોકોને એવું લાગતું હશે કે આમાં કંઈ પરિવર્તન થવાનું નથી. કોઈ તમે જુઓ, હંમેશા કોઈ ચૂંટણી હોય ને એમાં કોઈ એક ઇમોશનલ મુદ્દો હોવો જોઈએ. ઇમોશનલ મુદ્દો હોય તો જ ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ વધે છે. ગુજરાતમાં એવો કોઈ ઇમોશનલ મુદ્દો આ ચૂંટણીમાં દેખાતો નથી કે જેને કારણે મતદાતાઓ જે છે એ મતદાન કરવા માટે જાય. તમે જો હમણાં તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં કે તમિલનાડુમાં તમે ચૂંટણી ગઈ તો 84% અને 92% જેટલું મતદાન થયું. કેમ? કારણ કે ત્યાં લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે મતદાન કરવાનો. અહીંયા ગુજરાતમાં શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, તમે જુઓ ચરોતરમાં હું આંકડા જોતો હતો 3.74%, 3.89%, 4.2%. એનો અર્થ એ કે મધ્ય ગુજરાતમાં ને આદિવાસી વિસ્તારમાં પણ લોકો નીકળ્યા નથી. બીજું એક કારણ એ પણ છે, તમે જુઓ કે ગરમીનો માહોલ છે. હવે 11 વાગ્યા પછી ધીરે ધીરે ગરમી વધશે, એટલે 11 થી 4 વાગ્યા સુધી તો તમને કહું કે મતદાન હજુ ઘટશે. એનો અર્થ એ કે હંમેશા એક થંબ રૂલ જેને કહે છે ને ચૂંટણીમાં, કે પહેલાં 3 કલાકમાં જે થાય એનાથી બહુ તો 4 થી 5 ગણું મતદાન વધે. એનો અર્થ એ કે ગુજરાતમાં મને નથી લાગતું કે સરેરાશ 45-50%થી વધુ મતદાન આપણને જોવા મળે. અને આ એક લોકશાહીનું પર્વ છે, પણ આ કંઈ બહુ સારી નિશાની નથી દેખાતી મને. બિલકુલ, આમ જોવા જઈએ તો લોકસભા ઇલેક્શન હોય કે પછી વિધાનસભા ઇલેક્શન હોય તો લોકો કદાચ થોડો ઘણો પણ રસ દાખવતા હોય છે. ભાઈ, ખરેખર આમ જોવા જઈએ તો લોકોના બેઝિક પ્રશ્નો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ ઉકેલાતા હોય છે. આ જ ખરેખર આમ જોવા જઈએ તો મારા તમારા જેવા સામાન્ય લોકો માટે તો આ જ મતદાન સૌથી વધારે મહત્વનું એટલા માટે છે કારણ કે આપણી વાત સોસાયટીની છે, આ વાત આપણા એરિયાની છે. તો લોકોને જાગૃત કરવાની જરૂર છે કે પછી લોકો એટલા બધા જાગૃત થઈ ગયા છે કે હવે એમને એમ છે કે કંઈ નથી થવાનું? મને એવું લાગે છે કે મતદાતાઓમાં છે ને એક પ્રકારનો અજંપો છે. કદાચ એ નારાજગી પણ હોઈ શકે, અથવા
એવું હોય કે ભાઈ આ જે પરિસ્થિતિ છે એ ચાલતી રહેવાની છે, એમાં કોઈ પરિવર્તન થવાનું જ નથી, એટલે હું શા માટે મતદાતા કા પરિવર્તન કરવા માટે બહાર નીકળે, બરાબર છે? અથવા તો કોઈ એક એવો મુદ્દો હોય કે જેને કારણે ઇમોશનલી પોતાનો આક્રોશ ઠાલવવા માટે બહાર નીકળે, એવો કોઈ મુદ્દો ગુજરાતમાં દેખાતો જ નથી કે જેને કારણે મતદાતાઓ મોટા પ્રમાણમાં બહાર નીકળ્યા હોય. એટલે મતદાતાઓ છે ને આમ જોવા જઈએ તો સંતુષ્ટ છે કે જે ચાલે છે એ ચાલવા દો. હકીકતમાં સ્થાનિક ચૂંટણી, સ્વરાજની ચૂંટણી છે, હંમેશા એમાં મતદાન અગાઉની જે હું તો છેલ્લા 40 વર્ષથી જોઉં છું આ બધી પેટર્ન, હંમેશા એવું થતું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો 80% મતદાન થાય તો વિધાનસભામાં 70% થાય અને લોકસભામાં 60% થાય. હવે ઉલટું થઈ ગયું છે. તમે જુઓ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ મતદાન નથી થતું. તો અજયભાઈ, જે રીતે જે ગટરના પ્રશ્નો આમ જોવા જઈએ તો ખરેખર એવા પ્રશ્નો ખરેખર આ ચૂંટણીમાં ચર્ચાવા જોઈતા હતા. ગટરના પ્રશ્નો છે કે પછી રસ્તામાં પડેલા ખાડાઓના પ્રશ્ન છે, રસ્તામાં ભરાતા પાણીના પ્રશ્ન છે. ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે લોકો વિરોધ કરવા માટે બહાર આવ્યા છે. લોકોએ બેનર્સ પણ લગાવી દીધા છે સોસાયટીમાં કે વોટ માંગવા માટે અહીંયા ન આવવું. પણ કદાચ નાટોનો એ વિકલ્પ મૂક્યા પછી પણ કોઈ પણ પક્ષ એ લોકોના મન સુધી નથી પહોંચી શક્યું. ખાલી નાટોનો વિકલ્પ એ કદાચ લોકો માટે એક એવરીથિંગ નથી બની ગયું. લોકો માટે એવું છે કે કંઈ પણ નથી થવાનું. કારણ કે એક વસ્તુ એ પણ ભૂલી ન શકાય કે લોકો વિરોધ કરી રહ્યા છે, લોકોને અસંતોષ પણ છે, પણ કદાચ લોકોને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે વિરોધ કરીને જવું ક્યાં? એવું તો શું છે, એવો કયો પક્ષ છે જે અમારા કામો પૂરા કરશે? તમને નવાઈ લાગશે કે ઘણી વખત નોટા જે છે એ નોટાની ટકાવારી અમુક ઉમેદવારો કરતાં પણ વધી જાય છે. એટલે લોકોમાં નારાજગી તો છે, પણ એ તમે વિચારો કે માની લો કે ગઈ વખતે 43% મતદાન થયું હતું, એનો અર્થ એ કે સત્તા